હાલમાં ચૈત્ર નવરાત્રિ ચાલી રહી છે અને આજે છે 8મું નોરતું। તો આજે આપણે બનાવીશું માતાજીને નૈવેદ્યમાં ધરાવવા માટે લાપસીની રેસીપી। તો લાપસી બનાવવા માટે આપણે અહીંયા ઘઉંનો જાડો લોટ લીધેલો છે। તેની અંદર 2 થી 3 ચમચી આપણે ઘીનું મોણ દેવાનું છે। આ રીતે મુઠ્ઠી પડતું મોણ આપવાનું છે, જેથી લાપસી છે તે આપણી એકદમ દાણેદાર અને છૂટી છૂટી બનશે। હવે જે માપ ભરીને આપણે લોટ લીધો હોય તેથી લોટનું અડધું આપણે પાણી લેવાનું છે। એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે, જેથી આપણી લાપસી એકદમ છૂટી બનશે। અને જેટલું પાણી લીધું હોય તેટલા જ પ્રમાણમાં આપણે ગોળ ઉમેરી દેવાનું છે અને લાપસીના આંધણને સારી રીતે ઉકળવા માટે રાખી દેવાનું છે। લાપસીના આંધણમાં આપણે 1 ચમચી ઘી પણ ઉમેરી દેવાનું છે। આંધણ સારી રીતે ઉકળી જાય પછી તેની અંદર આપણે જે લોટને મોણ દઈને રાખેલો તે લોટ ઉમેરી દેવાનો। ઢાંકણ ઢાંકીને 2 થી 3 મિનિટ માટે આપણે સારી રીતે વરાળમાં બફાવા દેવાની છે લાપસીને। પછી બધી વસ્તુને આ રીતના સારી રીતે મિક્સ કરી દેવાનું છે। ફરી ઢાંકણ ઢાંકીને 2 મિનિટ માટે થવા દેવાની છે। આ લાપસી એકદમ ફટાફટ બની જાય છે, ફક્ત 5 મિનિટ જેવા સમયમાં જ બનીને તૈયાર થઈ જાય છે। તમે જોઈ શકો છો લાપસી આપણી એકદમ છૂટી છૂટી છે। ઉપરથી આપણે ડ્રાય